સાથીઓ નમસ્કાર, ગણેશ ઘાસકટા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અર્ધજાગ્રત મનની શક્તિઓ બાબતમાં આપણે આગળ વાતો કરી રહ્યા છીએ. આજનો વિષય છે આપણું જાગૃત મન અને અર્ધજાગ્રત મનની શક્તિ દ્વારા આપણે આપણા શરીરને તંદુરસ્ત કઈ રીતે રાખી શકીએ. તો જો આપણા શરીરને તંદુરસ્ત રાખવું હોય તો તે ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણું મન છે એ તંદુરસ્ત હોય. અને મન, મેં તમને વાત કરી એ પ્રમાણે આપણા બે મન છે, જાગૃત મન અને અર્ધજાગ્રત મન. જાગૃત મન છે એ આપણા અર્ધજાગ્રત મનનો ચોકીદાર છે અને અર્ધજાગ્રત મન છે એ એક અનંત શક્તિનો ભંડાર છે જે સતત 24 કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. તો આ જાગૃત મનના ચોકીદારને ચોક્કનો રહેવાની જરૂર છે, એને કેળવવાની જરૂર છે, એને ટ્રેનિંગ આપી શકાય છે, એને સમજાવી શકાય છે, એની અંદર રીપ્રોગ્રામિંગ કરી શકાય છે. પરંતુ અર્ધજાગ્રત મનને આપણે કોઈ જ પ્રકારની ટ્રેનિંગ કે એવું તેવું આપી શકતા નથી. જેવી રીતે એક હાથી હોય છે અને એક મહાવત હોય છે, તો હાથીને કંટ્રોલ કરવા માટે જે મહાવત હોય છે એણે ટ્રેનિંગ લીધેલી હોય છે, તો એક મહાવત એક હાથીને પણ કંટ્રોલ કરી શકે છે. તો આપણા શરીરને તંદુરસ્ત રહેવા માટે આપણા મનની શક્તિની ખૂબ જરૂર છે. તમે જોજો, જે લોકો બહુ જ બીમાર પડતા હશે ને તે માનસિક રીતે ચોક્કસ ઢીલા હશે, યા તો એના એવા જ લોકોને બીમારી જલ્દી લાગતી હોય છે જેના વિચારો, જેની વાણી, જેની વર્તન, જેની માન્યતાઓ અને એના ઈરાદાઓ એ હંમેશા લૂઝ છે. જ્યારે જે માણસ બીમાર હોય છે એ હંમેશા મરેલું જ વિચારતો હોય છે, એની વાતો પણ મરેલી જેવી જ હશે, એનું વર્તન પણ ઢીલું ઢપડું જ હશે, જોશવાળું નહીં હશે, એની માન્યતાઓ પણ એવી જ હશે કે ભાઈ બીમાર તો પડી જ જવાય ને, આમ છું એટલે આમ તો થાય જ તે ને, આમ છું એટલે આમ તો થાય જ તે ને. એની માન્યતાઓ પણ એવી હોય છે અને એ હંમેશા તંદુરસ્ત રહેવાના એના ઈરાદાઓ પણ હોતા નથી. તો એક આપણા વિચારો તંદુરસ્ત હોવા જોઈએ, આપણી વાણી તંદુરસ્તવાળી હોવી જોઈએ, આપણું વર્તન તંદુરસ્તવાળું હોવું જોઈએ, આપણા માન્યતાઓ એ પણ તંદુરસ્તીને લક્ષી હોવા જોઈએ અને આપણા ઈરાદાઓ એ પણ, આપણું એટીટ્યૂડ એ પણ તંદુરસ્તી ઉપર હોવું જોઈએ. તો આપણને તંદુરસ્તી જલ્દીથી મળી રહે. બીજી વાત છે ફોકસ. જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણે તંદુરસ્તી ઉપર જ વિચારો કરવા પડશે. તંદુરસ્ત કઈ રીતે રહી શકાય, તંદુરસ્ત માણસો ક્યાં હોય છે, તંદુરસ્ત માણસો કેવી રીતે રહે છે, તંદુરસ્ત માણસો હોય છે એની પર્સનાલિટી કેવી રીતની હોય છે, તંદુરસ્ત માણસો કેવા લોકોના સંપર્કમાં રહે છે. તો એ હંમેશા તંદુરસ્તી ઉપર જ જો ફોકસ મારવામાં આવે તો આપણે તંદુરસ્ત રહી શકીએ. ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત છે માહોલ. આપણે તંદુરસ્ત લોકોના જો માહોલમાં રહેતા હોઈએ અને એવા લોકોના સંપર્કમાં રહેતા હોઈએ તો એવા લોકો હંમેશા તંદુરસ્તીની જ વાતો કરતા હોય છે. તો માહોલ બહુ મોટો ભાગ ભજવે છે. તો તંદુરસ્ત લોકોના સંપર્કમાં વધુમાં વધુ રહેવું જોઈએ. અને અગર આપણે એવી જગ્યાએ હોઈએ છીએ કે જ્યાં આપણને પોઝિટિવ માહોલ નથી મળતો તો ત્યાં આપણે આપણા જાગૃત મનને કંટ્રોલ કરવું જોઈએ. નકારાત્મક વાતો, નકારાત્મક માન્યતાઓ કે નકારાત્મક ચિંતન થતું હોય ત્યાં આપણે આપણી જાતને બચાવવાની હોય છે. ત્યાર પછી લાગણીઓ. બીમાર લોકો હંમેશા, કોઈ બીમાર પડ્યું હોય ને તો એના તરફ એની બહુ સહાનુભૂતિ હોય છે. જલ્દી ખબર કાઢવા જાય ને, જલ્દી ઇમોશનલ થઈ જાય ને, જલ્દી એને ફોન કરે ને, આહાન ઓહોન. એવું જે લોકો બીમારીની બાબતમાં બહુ ઇમોશનલ હોય છે એ લોકો બીમાર પડવાના ચાન્સ વધારે હોય છે. ત્યાર પછી વાત રહી કે આ ચોમાસાની અંદર કઈ બીમારીઓ વધારે થતી હોય છે અથવા તો એ બીમારીઓથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ. તો એમાં સૌથી પહેલાં તો ચોમાસાની અંદર જે આપણને પીવાનું પાણી મળે છે એ જમીનની અંદર ગંદુ પાણી અને આપણને પીવાનું પાણી એ હંમેશા મિક્સ થઈ જતું હોય છે, એટલે પાણીજન્ય બીમારી થતી હોય છે. તો સૌથી પહેલાં આપણે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આપણા ઘરે ચોક્કસથી જરૂરથી હું ઈચ્છું છું કે આપણી ઘરે આરવો પ્લાન્ટ અને એ બી મિનરલ્સવાળું આરવો પ્લાન્ટ હોવું જોઈએ. ન હોય તો વસાવી લેજો, હું પણ એ કામ કરું જ છું. બીજી વાત રહી કે અગર આપણી ઘરે આરવો પ્લાન્ટ નથી અને તત્કાલ આપણે પાણીથી બચવું છે તો પાણીને અડધોથી પોણો કલાક સુધી ઉકાળવાનું છે. કેવળ ધવાડા નીકળી ગયા એટલે ગરમ થઈ ગયું એવું નહીં. જેવી રીતે ચાનો ઉફાળો આવે છે એવી રીતે પાણીને ઉકળવા દેવું જોઈએ
અને એ ઉકાળવા માટેનો સમય સાંજનો પસંદ કરવો જોઈએ, જેથી કરીને રાત્રે આપણે અડધી કલાક ઉકાળીએ અને સવારે પીવામાં ઉપયોગ કરી શકીએ. જમવાની વાત રહી તો જમવાની અંદર ચોમાસાના શરૂઆતના ભાગની અંદર આપણે લીલા શાકભાજી શક્ય હોય એટલા ઓછા કરવા જોઈએ, કારણ કે અત્યારે પહેલો વરસાદ જ્યારે હોય છે તો એ શાકભાજીની અંદર પાણીનું તત્વ વધી જતું હોય છે, જે આપણા શરીરની અંદર પણ પાણીનું તત્વ ચોમાસાની અંદર વધી જાય છે. તો શક્ય હોય ત્યાં સુધી શાકભાજી જેની અંદર પાણી ઓછું હોય એવા પસંદ કરવા, અથવા તો વધારે કઠોળને પસંદ કરવું. ત્યાર પછીની વાત રહી છે કે રસોઈમાં કઈ કઈ વસ્તુ વધારવી જોઈએ. તો ખાસ કરીને આપણી ખાવાની રસોઈની અંદર હિંગ, આદુ, સૂંઠ, સીંગો, નમક અને હળદર આટલી વસ્તુનો વધારે ઉપયોગ થવો જોઈએ. બસ આજના વિડીયોમાં આટલું જ. નમસ્કાર સાથીઓ, ફરી વખત આપણે બીજા એપિસોડની અંદર બીજો વિષય લઈને આવીશું, જેની અંદર પણ મુખ્યત્વે વાત આપણા જાગૃત મનની અને અર્ધજાગૃત મનની થશે. નમસ્કાર. ગણેશ ઘાસકાટા.